મંગલેશ્વર ખાતે ચાલી રહેલ પૂજ્ય મોરારી બાપુની રામકથામાં હજારો શ્રદ્ધાળુઓ માટે ભોજન અને ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં મંગલેશ્વરના સેવાર્થીઓ સેવા આપી રહ્યા છે। કબીરવડના સાનિધ્યમાં મંગલેશ્વર ખાતે નર્મદા મૈયાના પાવન કિનારે તારીખ 5મી જાન્યુઆરીથી પૂજ્ય મોરારી બાપુ શ્રી રામકથાનું તેઓના પાવન મુખે શ્રવણ કરાવી રહ્યા છે, જેમાં રોજે રોજ હજારો શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે, જેઓ માટે અવનવી વાનગીઓ સાથે ભોજન અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં મંગલેશ્વરના ભાઈઓ બહેનો ખૂબ જ શ્રદ્ધા સાથે સેવા આપી રહ્યા છે। હજારો ભક્તોને હોંશે હોંશે જમાડી રહ્યા છે। ચા નાસ્તાની પણ સેવા કરવામાં આવી રહી છે। પૂજ્ય મોરારી બાપુના આગમન સાથે જ સૌ ગ્રામવાસીઓ આનંદિત જોવા મળી રહ્યા છે। સમગ્ર ગામમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે। જય સિયારામ। અમે મંગલેશ્વરના છીએ। જ્યારથી મંગલેશ્વરમાં કથાનું આયોજન થયું છે ત્યારથી અમે સાથ સહકાર ગામના લોકો, ગામ સેવકો તથા બહેનો ભાઈઓ બધા સેવામાં લાભ આપે છે અને સેવાના સાથ સહકાર આપે છે। ત્યારથી અમે સેવાનું કાર્યક્રમ ચાલુ કર્યો છે અને જ્યાં સુધી 9 દિવસ સુધી કથાનું આયોજન ચાલુ રહેશે ત્યાં સુધી અમે સેવામાં રહીશું। એ અમારો પ્રણ છે અને અમારી બહેનોનો પણ પ્રણ છે, ભાઈઓનો પણ પ્રણ છે। અમારો સાથ સહકાર આપે છે ને ગામવાસીઓ પણ અમને સાથ આપે છે, અમારી સાથે રહે છે। 9 દિવસ સુધી અમે સવારથી સાંજ સુધી અમારું સેવાનું જ કામ છે। એ અમારો આ સેવામાં જે અમને જે એ પ્રણ લીધો છે એ સેવા કરીને જ અમે પૂરો કરીને જ આજે કેટલી પબ્લિક થઈ હશે? આજે લગભગ 50 થી 60,000 સુધીની સંખ્યા છે ને અમે જ્યાં સુધી એ પબ્લિકને સેવા નહીં આપી રહ્યા અને જમી ભોજન લઈને જઈ શકે ને ત્યાં સુધી અમે સાથ સહકાર એમને રહીશું।